તો નેક્સ્ટ ટોપિક છે આપણા માટે સુવાહક અને ડાયઇલેક્ટ્રિક બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુકતા. તો આપણે ડાયઇલેક્ટ્રિક પદાર્થ જે છે એનું ધ્રુવીભવન સમજવાનું છે. તો એના માટે પહેલા આપણે જ્યારે બાહ્ય ક્ષેત્રની અંદર ડાયઇલેક્ટ્રિક કે સુવાહકને મૂકીએ ત્યારે તેની ઉપર કેવી અસરો થાય છે એ આપણે પહેલા સમજીએ. હવે ધારો કે આપણે સુવાહકનો વિચાર કરીએ તો સુવાહકને જો આપણે બાહ્ય ક્ષેત્રની અંદર મૂકીએ તો તેમાં રહેલા ધન વિદ્યુત ભારો જે છે ક્ષેત્રની દિશામાં અને ઋણ વિદ્યુત ભારો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવશે અને તેના લીધે કરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ક્ષેત્રમાંની દિશામાંની જે સપાટી છે સુવાહકની ત્યાં ધન વિદ્યુત ભારો અને તેની વિરુદ્ધ દિશામાંની સપાટી ઉપર ઋણ વિદ્યુત ભારો એકત્રિત થશે. હવે આ ધન અને ઋણ વિદ્યુત ભારોના લીધે કરીને આ સુવાહકની અંદર ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થશે. હવે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ અને અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ રહ્યું છે વિદ્યુત ભારોની ગોઠવણીના લીધે કરીને એ બંને જ્યાં સુધી એક સમાન નહીં થાય ત્યાં સુધી અંદરના વિદ્યુત ભારો જે છે એ બળ અનુભવશે અને આવી રીતે ગોઠવાતા જશે. જ્યારે બંને વિદ્યુત ક્ષેત્રો સમાન થઈ જશે ત્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આની અંદર શૂન્ય થઈ જશે. તો જ્યારે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બની જાય છે. પણ ડાયઇલેક્ટ્રિક માટે પરિસ્થિતિ જુદી છે. સુવાહકોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં હોય છે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જ્યારે ડાયઇલેક્ટ્રિક અવાહકોની અંદર મુક્ત વિદ્યુત ભારો હોતા નથી પણ એની અંદર જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તેની અસર હેઠળ ધન અને ઋણ હાજર છે પણ એ જે બળ અનુભવે છે તેના લીધે કરીને પરિસ્થિતિનું નિર્માણ સુવાહક જેવું જ થાય છે. એક તરફ ધન અને એક તરફ ઋણ વિદ્યુત ભારો જમા થાય છે. એ કઈ રીતે જમા થાય છે પાછા એ પણ આપણે આગળ ઉપર જોઈએ. પણ એના લીધે કરીને આ અંદર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ક્ષેત્ર હંમેશા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા ઓછું હોય છે. એટલે આ બંને વિદ્યુત ક્ષેત્રો નો આપણે સદિશ સરવાળો કરીએ તો પરિણામ શૂન્ય મળતું નથી. એટલે કે આની અંદર આપણને કંઈક વિદ્યુત ક્ષેત્ર મળે છે. હવે જો ધ્રુવીય કે અધ્રુવીય અણુઓ જે છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? એટલે કે ડાયઇલેક્ટ્રિક જે છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ આપણે જોયું. પણ હવે ધ્રુવીય કે અધ્રુવીય અણુઓ જે છે એની ઉપર આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કેવી અસરો થાય છે તે આપણે જોઈએ. બરોબર? તો જુઓ, ધારો કે આપણે આવો એક અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ વિચારીએ તો તેની અંદર ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. પણ હવે જો અહીં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના હોય એટલે કે આપણે કંઈક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા લાગુ પાડી દઈએ તો એ પરિસ્થિતિની અંદર ધારો કે અહીંયા આપણે આ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. બરોબર? એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાંનું છે ને તેમાં આપણે આ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો તો ક્ષેત્રની દિશામાં ધન વિદ્યુત ભારો એ આકર્ષણ અનુભવશે. ઋણ વિદ્યુત ભારો એની વિરુદ્ધ દિશામાં આકર્ષી બળ અનુભવશે. એના લીધે કરીને ધન અને ઋણ વિદ્યુત ભારો એકબીજાથી છૂટા પડશે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છૂટા પડે એટલે ડાયપોલ બની
ડાયપોલ બની એટલે હવે અહીંયા આપણે એવું કહી શકીએ કે ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થઈ અહીંયા આગળ. બરોબર છે? હવે અહીંયા આ બધી જ ડાયપોલ મોમેન્ટ્સ જે આપણને મળે એ બધાનો સદિશ સરવાળો કરીએ તો આપણે કહી શકીએ કે સમગ્ર ડાઇલેક્ટ્રિક પદાર્થ હવે કંઈક ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બરોબર છે? હવે જો આપણે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે બાહ્ય ક્ષેત્રની અંદર મૂકીએ તો ધ્રુવીય અણુઓ જે છે એ પોતે ડાયપોલ મોમેન્ટ તો ધરાવતા જ હોય છે, પણ સમગ્ર પદાર્થનો જો વિચાર કરીએ તો એની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે, કારણ કે આ અણુઓની જે ડાયપોલ મોમેન્ટ છે એ બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. એટલે જો આપણે તેનો સદિશ સરવાળો કરીએ તો પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય મળે છે. પરંતુ જો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ઉપર દર્શાવ્યું તે રીતે જો ગોઠવી દઈએ તો આ બધી ડાયપોલ મોમેન્ટ્સ ધન વિદ્યુતભાર આ દિશામાં અને ઋણ વિદ્યુતભાર આ દિશામાં બળ અનુભવવાથી ડાયપોલ મોમેન્ટ્સ વિદ્યુત ક્ષેત્રની સાથે સમાંતરે ગોઠવાવાનો પ્રયત્ન કરશે, જેથી કરીને કંઈક પરિણામી ડાયપોલ મોમેન્ટ હવે આપણને મળશે. તો હવે અહીંયા આગળ આપણે ધ્રુવીય કે અધ્રુવીય અણુઓને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો આપણે એવું કહી શકીએ કે કંઈક પરિણામી ડાયપોલ મોમેન્ટ તેમાં ઉત્પન્ન થાય છે, અને આ રીતે જે કંઈક પરિણામી અથવા તો ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ જે ઉત્પન્ન થાય છે તેને આપણે કહીએ છીએ કે ડાઇલેક્ટ્રિક પદાર્થનું આ ધ્રુવીભવન થયું કહેવાય. આને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન થયું કહેવાય. એટલે હવે આપણે વ્યાપક રીતે એવું કહી શકીએ કે ધ્રુવીય કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો તેનું ધ્રુવીભવન થાય છે, એટલે કે તેની અંદર કંઈક કાયમી ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે અથવા તો તેને કંઈક ડાયપોલ મોમેન્ટ મળે છે. હવે આગળ જોઈએ તો હવે જુઓ, આમ ધ્રુવીય કે અધ્રુવીય દરેક કિસ્સામાં બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ડાઇલેક્ટ્રિકમાં પરિણામી ડાયપોલ ચાક માત્રા ઉત્પન્ન થાય છે. તો એકમ કદ દીઠ જે ડાયપોલ ચાક માત્રા ઉત્પન્ન થાય છે તેને ડાઇલેક્ટ્રિક પદાર્થનું પોલરાઇઝેશન કહે છે, જેને સદિશ P વડે દર્શાવવામાં આવે છે. હવે આગળ ઉપર આપણે જોયું એના ઉપરથી તમને સમજ પડે કે આ પોલરાઇઝેશન એટલે કે એકમ કદ દીઠ ઉત્પન્ન થતી ડાયપોલ ચાક માત્રા એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે જે લાગુ પાડ્યું છે તેના સમપ્રમાણમાં હોય છે, કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમે જેમ પ્રબળ બનાવતા જશો તેમ વધારે ને વધારે ડાયપોલ મોમેન્ટ્સ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાતી જશે, અને આપણે તેનો સદિશ સરવાળો લઈશું ત્યારે આપણને વધારે ને વધારે મોટી ડાયપોલ મોમેન્ટ્સ મળતી જશે. એટલે કે પોલરાઇઝેશન એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે લખી શકીએ કે રેખીય સમદિગ્ધ ધર્મી જો ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય તો તેના માટે પોલરાઇઝેશન P ચલે છે E, અને અહીંયા જો આપણે સમપ્રમાણતાનો અચળાંક જે છે મૂકીએ તો એ છે કાઈ E, આને કહેવાય છે કાઈ E. તો પોલરાઇઝેશન P બરાબર કાઈ E, જ્યાં કાઈ E જે છે એ જે તે ડાઇલેક્ટ્રિક માધ્યમનો એક લાક્ષણિક અચળાંક છે, જેને જે તે ડાઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી કહે છે. એટલે કે દરેકે દરેક ડાઇલેક્ટ્રિક પદાર્થ જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એના અણુઓ જે છે એ દરેકે દરેક અણુઓ જે છે એ જુદા જુદા પદાર્થના હોય
જે અણુઓ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને જુદી જુદી રીતે રિસ્પોન્સ કરશે. તો એ રજૂ કરતો આ એક અચળાંક છે કે તેને આપણે વિદ્યુત સસેપ્ટિબિલિટી કહીએ છીએ. એટલે કે આપણે જે ડાઇલેક્ટ્રિક માધ્યમ લીધું છે અને એને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો છે, તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલી અસરકારકતાથી ઇન્ટરેક્શન કરે એ એનો માપ છે, એ એનો અચળાંક કહેવાય છે. બરોબર છે? તો હવે જુઓ કે આપણે જ્યારે કહ્યું હતું કે ડાઇલેક્ટ્રિક જે છે, હવે અહીંયા આપણે છે ને સરળતા ખાતર એવું સ્વીકારી લીધું છે કે બધી જ ડાયપોલ મોમેન્ટ્સ જે છે એ એક જ દિશામાં ગોઠવાય છે અને આ ડાઇલેક્ટ્રિક પદાર્થનું 100% ધ્રુવીભવન થાય છે, એવું સ્વીકારીને આપણે સરળતાથી આગળ વધીએ છીએ. હવે જુઓ કે અહીંયા શું થાય છે કે આ જેટલી ડાયપોલ મોમેન્ટ્સ હતી એ બધી ગોઠવાઈ ગઈ આવી રીતે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો એ દિશામાં ધન 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 વિદ્યુત ભારો, એની વિરુદ્ધમાં ઋણ 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 વિદ્યુત ભારો અહીંયા સપાટી પર પ્રસ્થાપિત થયા. હવે આપણે એવું કહીએ છીએ કે એક સપાટી ધન વિદ્યુત ભારિત બની અને બીજી સપાટી ઋણ વિદ્યુત ભારિત બની. તો અહીંયા ધન વિદ્યુત ભારોની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી એટલે કે પોલરાઇઝેશન પૃષ્ઠ ઘનતા કહેવાય, અને ઋણ વિદ્યુત ભારો માટે માઇનસ સિગ્મા પી લખાય. અહીંયા અંદર શું થાય છે કે જ્યારે આ ગોઠવણ થાય ત્યારે આ ધન ઋણ, આ ધન ઋણ અને આ ધન ઋણ એકબીજાને સમતોલી નાખે છે. એટલે પરિણામ સ્વરૂપે તમને એક સપાટી ઋણ વિદ્યુત ભારિત અને બીજી સપાટી ધન વિદ્યુત ભારિત મળે છે, અને તેના લીધે કરીને આ પદાર્થની અંદર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. પણ આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ અને આ વિદ્યુત ક્ષેત્ર જે છે બાહ્ય, એનો સદિશ સરવાળો શૂન્ય થતો હોતો નથી. આ એક બહુ અગત્યની બાબત થાય છે આની અંદર. ક્લિયર મિત્રો?